હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારો નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાનું આજે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો છે, કે સવારમાં આજે બ્લોગ ચાલુ કર્યો નહોતો. અત્યારે નવરા બ્લોગ ચાલુ આપણે નહોતો કર્યો. બ્લોગ ચાલુ કર્યો અત્યારે 4:30 બ્લોગ ચાલુ કર્યો છે. ને આપણે હવે હીરોભાઈને તેડવા જવાનું હોય. અને આ ભાઈ ઉઠી ગયા, ફોન જોવા માંડ્યા છે. આમ જોઈ એમ ધ્યાન હે ને ફોનમાં હે. આમ જો, અહીંયા જો, હાલ થોડું કહી દે મારા કાલે જાઓ. શું ખા? એ ગાંઠિયા ખાવાય છે ને પછી એને લેસન કરવાના. કાં લેસન કરવાના હે ને? શું કરવાનું લેસનમાં? થોડું કહી દે હાલ. ખાવામાં નવરો થાય તો બોલે ને. કા ભાઈ? ચાલો ફેમિલી, ખાસ આજે છે ને વ્લોગમાં બન્યા રહીજો. આપણે જવાનું છે રેસકોર્સ ગ્રાઉન્ડમાં. આપણા કષ્ટભંજન દાદાની સપ્તાહ બેઠી છે ને, તો અહીંયા આપણે જવાનું છે. હીરોભાઈ આવે પછી તો ખાસ કરીને આજે વિડીયોમાં બન્યા રહીજો. આપણે જેટલું પણ શૂટ આવશે અવાજ આવ્યા વગરનું એટલું આપણે શૂટ લઈશું. તો ખાસ વ્લોગમાં બન્યા રહીજો. જો સાળંગપુરવાળા દાદા છે ને, આ એમની સપ્તાહ બેવાની ચાલુ થઈ ગઈ છે. 2 દિવસ તો હોઈ ગયા, આજે છે 3જો દિવસ. હાલે આપણે નહોતા ગયા, આજે પાછું જવાનું છે. તો ખાસ વિડીયોમાં આજે છે ને બન્યા રહીજો. તમને હું અહીંયા જેટલું શૂટ થાય ને એટલું હું તમને બતાવીશ. તો કે આપણે હીરોભાઈ આવે ને જાય આપણે હીરોભાઈને બે રેસકોર્સ ગ્રાઉન્ડમાં. હેલો ફેમિલી, કેમ છો? મજા હશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે સ્કૂલેથી આવી ગયા છીએ ઘરે. જો દર્શભાઈ હે ને લેસન કરી રહ્યા. જો કલર પૂરતા આવડી ગયા? હા આવડી ગયું કે ફૂલમાં કલર પૂરો હા, થમા. જો એ 10 લેસન કરવા માંડ્યા છે ને આપણે છે ને કમ્પ્લીટ થઈ ગયા. ટી-શર્ટ બીશર્ટ પહેરી આપણે જવાનું છે કષ્ટભંજન દાદાની કથામાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં. આજે છે 3જો દિવસ. આજે ખાસ એના વ્લોગમાં બન્યા રહીજો. આપણે જેટલો પણ વ્લોગ આવશે ને એટલો આપણે ઉતારશું ને તમને બતાવશું. જો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે જવાનું છે હવે રેસકોર્સ ગ્રાઉન્ડમાં. કે કાંઈ આપણે સેવાનું અહીંયા કામ ઓપેલું છે ત્યાં આપણે ઊભું રહી જવાનું છે બેઠક વ્યવસ્થામાં. તો ખાસ તમે વિડીયોમાં બન્યા રહીજો. પબ્લિક છે ને, કાલે હું ગયો નહોતો પણ ગ્રાઉન્ડ છે ને ફૂલે ફૂલ થઈ ગયું હતું. આજે લગભગ ફૂલે ફૂલ થઈ ગયા એટલે થોડું વહેલું જવાનું કીધું છે. તો ખાસ આજે છે ને વિડીયોમાં બન્યા રહીજો. આપણે જેટલો પણ વ્લોગ લાવશે ને એટલે આપણે એને જઈને તરત આપણે હું તમને એને બતાવી દઈશ. ખાસ વિડીયોમાં બન્યા રહીજો. હાલો જાય આપણે કથામાં. ફેમિલી જો આપણે ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે અને મસ્ત મજાનું જો અહીંયા પાર્કિંગ તૈયાર કરી નાખ્યું છે. પાણી છાંટીને કમ્પ્લીટ આ આખું પાર્કિંગ છે ને સાંજે ફૂલ થઈ જશે. અને આ હીરોભાઈના બેન ભેગા લઈ આવ્યો. જો આ છે માહિર, હીરવા. આ બેન હે ને શૂટિંગ તરત હે ને ભેગા લઈ આવ્યો. તો આપણે જાય અંદર. જો આ મસ્ત મજાની થીમ બનાવી ને મંદિરની તમને બતાવું. જો અંદર જાય આપણે. હાલો બન્યા રહીજો વિડીયોમાં. ફાઇનલી ફેમિલી જો મસ્ત મજાની થીમ ગોઠવી ને સાળંગપુર હનુમાન દાદાના મંદિરની. જો હે ને કાંઈ ઘટે નહીં ને એવી થીમ ગોઠવી છે. મસ્ત મજાની જો દર્શન કરાવું તમને દાદાના. જો દાદાના દર્શન કરો મસ્ત મજાના હે ને. સુપર. જો આ બધા છે ને અત્યારે ગ્રાઉન્ડ ઉપર આપણે ચક્કર માર લે. જો હા જબરજસ્ત વિશાળ ગ્રાઉન્ડ છે. જો હાન થાય ને ત્યાં બધું આખું ભરાઈ જાય ઠઈટા. જો અહીંયાથી સ્ટેડ છે, આખું ગ્રાઉન્ડ છે. જો આટલું. ચાલો આપણે હે ને અંદર દાદાના દર્શન કરી લઈ પછી તમને આગળ વિડીયોમાં બતાવીશ. નોખું આમ જઈશું તે આગળ આપણે. તમે ખાસ વિડીયોમાં બન્યા રહીજો. ફેમિલી આરતીની તૈયારી શરૂ થઈ ગઈ છે. જો મસ્ત મજાનું મંદિર જોઈ લ્યો. આમાં હે ને હમણાં આપણે હનુમાનજી દાદાની આરતી થાય મસ્ત મજાની લાઈવ. તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો. હમણાં આરતીના દર્શન કરાવું. 10-15 મિનિટમાં આરતીની તૈયારી ચાલુ થાય છે. તો જો મસ્ત મજાનું સાળંગપુરની થીમ ગોઠવેલી છે. અંદર દાદાની મૂર્તિ છે. જો મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે ને સાંજે ભરચક થઈ જવાનું છે. ચાલો તમે વિડીયોમાં બન્યા રહીજો. ને આરતીની હમણાં તૈયારી ચાલુ થાય તમને કરાવીશ આરતીના દર્શન.
બેઠક વ્યવસ્થા છે ને કમ્પ્લીટ જો અહીંથી ચાલુ થાય છે ઠેઠ આ બધા ગ્રાઉન્ડમાં મસ્ત મજાની હે ને બે બાજુ હો જો બે બાજુ એન્ટ્રી આરતી થઈ ગઈ કમ્પ્લીટ આપણે જઈએ સ્ટેજ ઉપર સ્વયંસેવકો છે ને એ સ્ટેજ ઉપર હાલ્યા જઈએ ને બે બાજુ બેઠક વ્યવસ્થા છે જો કમ્પ્લીટ હે ને 8 વાગે રાઈટ કથા ચાલુ થઈ જાય જો હમણાં આ બધી ભૂલ થઈ જાય બે બાજુ છે જો હીરોભાઈ આરતીની થાળી લઈ લીધી આરતી થઈ ગઈ દાદાની કમ્પ્લીટ જો જવાનું છે સ્ટેજ ઉપર એક ફોટોગ્રાફી લેવા એટલે બેઠક વ્યવસ્થા જોવો તમે હે ને સુપર ડુપર વિશાળ ગ્રાઉન્ડમાં છે જો કેવડી છે જોઈ લ્યો હા હે સ્ટેજના દર્શન કરી લ્યો જો મસ્ત મજાનું મેન સ્ટેજ અહીંયા છે અહીંથી કથાનું આપણે રસપાન થાય છે ને કેવડું વિશાળ ગ્રાઉન્ડ છે ને જોઈ લ્યો અહીંયા આપણે હતા મંદિરે જો આરતી થઈ ને ત્યાં મંદિરે આપણે હતા આરતી થઈ અહીંયા આ વિશાળ ગ્રાઉન્ડ જોઈ લ્યો જવાનું હાલો સ્ટેજ માથે તમને દર્શન કરાવું ને આપણે ગ્રુપ ફોટો પાડવાનો છે જો છે ને મસ્ત મજાનું સ્ટેજ અહીંયાથી કથાનું રસપાન થાય છે જો આ હે સ્વામીજી અહીંયા કથાનું રસપાન કરાવે છે જો અહીંયા ગ્રુપ ફોટો એક લેવાનો હોય બધાનો આ ખોડલધામના સ્વયંસેવકો જો આ હીરવાભાઈ આવી ગયા માહિરભાઈ જો અહીંથી કથાનું રસપાન થાય જો હે ને સુપર ડુપર આપણો હીરોભાઈને કહીએ આપણે ફોટો લઈ લઈએ આ બધા ગ્રુપનો જો બધા સ્વયંસેવકો અહીંયા ફોટો લઈ રહ્યા વિડીયો લઈ લઈએ ફૂલ થઈ ગયું है ग्राउंड हजारों फूल चाहिए एक माला बनाने के लिए हजारों रंग चाहिए एक रंगोली बनाने के लिए हजारों रंग चाहिए एक रंगोली बनाने के लिए હમણાં સ્વામીજીની એન્ટ્રી થાય તમે બન્યા રહેજો વિડીયોમાં જો સ્વામીજીની એન્ટ્રી હમણાં થાય છે જો આ બધું ગ્રાઉન્ડ ફૂલ થઈ ગયું છે આપ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો હનુમાન ચાલીસા યુવા કથા તો અહીંયા બુંદીની પ્રસાદી આપી રહ્યા છે જો આ બાજુ ચાની પ્રસાદી છે મસ્ત મજાની આપણે ચા પીવા આવી ગયા જો સુનાભાઈ ચા પી રહ્યા છે પબ્લિક જોવો તમે ભાઈને કેવડું પબ્લિક છે આ બાજુ બુંદીની પ્રસાદી આપી રહ્યા છે અવિરત સેવા ચાલુ આ બાજુ ચા જો આ ચા બની રહ્યો મસ્ત મજાનો જો ચા સ્ટોલ ફ્રી ઓફ સેવા હો આપણે પણ ચા પી લેજો इनका सही उपयोग करने का यही अवसर है जो भगवान ने आप्या હોય ને તો જો નો આપ્યા હોય તો કોઈ તળી પડતા નહીં બીજી વખત જો તમારે જોતા હોય ને તો જ પડજો દવા કરાવી એકતા ન હોય રાજકોટની અંદર એવું ગ્રાઉન્ડ ફૂલ થઈ ગયું જો એક ગ્રુપ આખે આખું અહીંયા પબ્લિક જોવો તમે મને ગઈ વર્ષે કમલને આમંત્રણ આપ્યું હતું પણ મારી કથા એટલે હું આવી ગ્રાઉન્ડ હે ને એકદમ પહેલેથી છેલ્લે સુધી ભરચક થઈ ગયું હતું બાયણે એટલું પબ્લિક હતું
પછી હું હીરુભાઈ ઘરે આવ્યા ને જો આ પ્રસાદીની કોથળી દે આમાં પડીકા આવે જવું બધા નોખા નોખા 2-3 પડીકા હોય અને એક પાણીની બોટલ હોય. અહીંયા છે ને તમે એન્ટ્રી કરો ને એટલે કોથળી આપી દે પાણીની બોટલ ને કોથળી. તમારે અહીંયા જઈને કથા સાંભળતા ખાવાનું. હીરુભાઈ લઈ આવ્યા જો અત્યારે તે નહોતું ખાધું અત્યારે ખોલીને બેઠા હે. જો આજે ટ્રાફિક હતો ને ફેમિલી બહુ ગજબનો ટ્રાફિક હતો. આજે ત્રીજો દિવસ હતો. ચાલો ફેમિલી અત્યારનો વ્લોગ કરીએ આપણે અહીંયા પૂરો. તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.